10-15 મિનિટ એકદમ શાંતિ રાખજો. વાંચે રાખો શાંતિ રાખજો બહેનો. એક જ મિનિટ શાંતિ રાખજો. એક જ મિનિટ શાંતિ રાખો. શાંતિ રાખો. થોડી શાંતિ રાખો. હવે વાંચી સંભળાવો સાહેબ. પોલીસ સ્ટાફ બધો જરા સાંભળી લેજો, પછી કોઈને તકલીફ કહેતા નહીં. બધા સાંભળી લેજો. હું અહીંયા વાંચી લઉં છું. શાંતિ રાખજો જરા ભાઈ. પછી પોતપોતાની જવાબદારી રહેશે, કોઈ માથે લેશે નહીં. ભારતીય ગેરન્યાય એટલે અહીંયા જેટલા બી કાયદા આવેલા છે એટલા ભાડુતી કાયદા છે. સાંભળી લેજો, પોલીસને ખાસ કરીને સાંભળી લેજો. અહીંયા જેટલા બી કાયદા આવેલા છે ભાડુતી કાયદાઓ છે. હવે ભારત ઇન્ડિયા છે નોન જ્યુડિશિયલ. મહારાષ્ટ્રથી અમે સ્ટેમ્પ લાવેલા છીએ. મારા પોતાના નામનો છે. હું સુભાષચંદ્ર માતુશ્રી ચંપાબેન પિતાશ્રી થાવરાજી ધનજી. આજે અમારા ગામમાં લીમડા ગામે બનાવ બનેલો. એમાં OIGS પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચિછોડા પોલીસ સ્ટેશન, મુકામ ચિછોડા, તાલુકો વિજયનગર, જિલ્લો સાબરકાંઠા. વિષય FIR નંબર 20905724 બાબતે અને ના કામે. આથી આદિવાસી અમારો ગામનો છોકરાનું ગઈકાલે ચિછોડા ગામે બજારમાં આવેલ જે ચિછોડા વેપારી એસોસિએશનના માણસો, જેમાં રાહુલભાઈ જસુભાઈ મોડ પટેલ સાથે એસોસિએશનના પ્રમુખ, મંત્રી અને કારોબારીઓ ભેગા મળી, સાંભળજો ભાઈ, ભેગા મળી તેઓએ ગાડી લઈ જાનથી મારી નાખવા પાછળ દોડેલા અને દોડતા ચામઠાણ પાટિયા પાસે ખેતરમાં કરંટ લાગતા તેઓનું મૃત્યુ થયેલ છે. અને તેઓ કરંટ લાગતા પછી આ વેપારી એસોસિએશનના માણસો ભાગી ઘરેથી આવી તેઓ પોતાની આગવી વગ તેઓએ કરેલ ગુનો છુપાવવા માટે યથાવ મહેનત કરી અમારા આદિવાસી વિસ્તાર નોન જ્યુડિશિયલ હોય, જેને ભારત સરકાર દ્વારા, સાંભળજો, જેને ભારત સરકાર દ્વારા આંશિક રીતે બાકાત એરિયા ઓર્ડરથી ડિક્લેર કરેલો છે. સરકારી એરિયા હોય, સરકારી એરિયામાં સરકારી માણસનું મૃત્યુ થયું છે. એટલે આ માણસ જીવતો હતો ત્યારે બી સરકારી હતો ને આ લાશ બી પડી છે એ સરકારી માણસની લાશ છે. એટલે મહેરબાની કરીને જ્યુડિશિયલ લોકો આ લાશને ટચ બી કરશે, જે ટચ કરશે, જે વિડીયોમાં આવશે એ બધા વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. હોય સરકારી માણસનું મૃત્યુ થયેલ છે, જેઓને એટ્રોસિટી એક્ટ તેમજ ભારતના લાગુ પડતા તમામ કાયદાઓ પ્રમાણે કાયદેસર કરી ભારત સરકાર સત્યમેવ જયતે પ્રમાણે જરૂરી કરવા અને અમારી ગામ અને લીમડા તેમજ આદિવાસી વિસ્તારના માણસોની આપશ્રીને જાણ છે. ફરિયાદ નથી, ખાલી જાણ છે. ને અમે લગભગ કેટલાક માણસોની સહી કરેલી છે. હવે તમને પોલીસને જે યોગ્ય લાગે તે શાંતિપૂર્વક રીતે, ને આપણે જે આદિવાસી વિસ્તારના જે માણસો આવેલા છે એને બી શાંતિપૂર્વક જે કંઈ નિકાલ હશે, પોલીસને કંઈ અટપટું હશે, અગવડતા હશે તો એ આપણી સાથે વાત કરશે. ને આપણે કંઈક જરૂર આપણે હશે તો કોલોબરેશન કરીને કરીશું, ઉહાપો ના કરતા. અને પોલીસ બી મહેરબાની કરીને જે સરકારી મેન્યુઅલ પ્રમાણે જે વસ્તુ છે એ કરજો. અગર જ્યુડિશિયલી કરશો તો એક્શન લેવામાં આવશે, એની નોંધ લેજો. જેને જે કરવું એ કરી શકે. કોલોબરેશન કરો. એમને ના ખબર પડશે તો પૂછશે, એમને ના ખબર પડશે તો હાયર અધિકારીને પૂછશે. જે રીતે થશે એ રીતે થશે. એ ગૌણ વસ્તુ છે. એમને બી ભાઈ આ લોકો માટે બી નવી વસ્તુ છે. એમને બી સમજવાનું છે, એમને બી કામ કરવાનું છે. એટલે આપણે બી શાંતિ રાખો, એમને બી ભાઈ ટાઈમ આપો, સમય આપો. ને કામ સરકારી કામ છે, જ્યુડિશિયલ કામ પછી કરવાનું, સરકારી કામ પહેલું કરવાનું.
એટલે સરકારી કામ તમારી ટેબલ પર પડ્યું છે ત્યાં સુધી કોઈ જ્યુડિશિયલ કામ થશે કરો એ તે તમારો પ્રોબ્લેમ છે, અમારો પ્રોબ્લેમ નથી. અમે તો